જ્ઞાન પકડી લે રે ગુરુનું જ્ઞાન પકડી લે રે એ સીધી રાહ છે રૂડી જગતમાં આવીને જીવડા રે જગતમાં આવીને જીવડા રે કમાણી પાપની કીધી ઉછીની લાવીને ગાયા રે ઉછીની લાવીને ગાયા રે કમાણી પાપની કીધી. બોલો સત્ય ગુરુદેવ. અવસર આવો નહીં માળે સંતો સિમરણ કરી લો શ્વાસો શ્વાસ અવસર આવો નહીં માળે સંતો સિમરણ કરી લો શ્વાસો શ્વાસ અવસર આવો નહીં માળે સંતો સિમરણ કરી લો શ્વાસો શ્વાસ અવસર આવો નહીં માળે રે કાચી કહાયાનો ના કરો વિશ્વાસ અવસર આવો નહીં માળે રે ગાદી ગાયાનો ના કરો વિશ્વાસ અવસર આવો નહીં મળે. હે દિલના દુર્ગુણો તમે કાઢજો અને કાઢજો દેહાધ્યાસ. આ કામ ક્રોધ ને તમે વશ કરો એનો કદી ના લાગે રે ડાગ અવસર આવો નહીં માળે નો કદી ના લાગે રે ડાગ અવસર આવો નહીં મળે. રે કાચી કાયાનો ના કરો વિશ્વાસ અવસર આવો નહીં માળે રે ગાદી ગાયાનો ન કરો વિશ્વાસ અવસર આવો નહીં મળે. હે નિર્મળ ભાવ તમે નિત રાખજો અને રાખજો નિર્મળ નેણ. આ સૌને તમે સરખા ગણીને કોઈને કહેશો ના ગણવા રે વેણા અવસર આવો નહીં માળે કોઈને કેજો ના કડવા રે વેણ અવસર આવો નહીં મળે. રે કાચી કાયાનો ના કરો વિશ્વાસ અવસર આવો નહીં માળે રે ગાદી ગાયાનો ન કરો વિશ્વાસ અવસર આવો નહીં મળે. હે નીતિ ધર્મ તમે સાચવજો અને રાખજો ને કને ટેક. આ જ્ઞાન ગ્રહી ગુરુ પાસેથી રે એ તમે રાખજો વિનય ને વિવેક અવસર આવો નહીં માળે તમે રાખજો વિનય ને વિવેક અવસર આવો નહીં મળે. રે કાચી કાયાનો ના કરો વિશ્વાસ અવસર
સાચું છે અને સાચું છે રામનું નામ. આ દાસ શંકરની આ વિનંતી રે જો 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 વસે મારો રામ અવસર આવો નહીં માં. રે જા જા જોઉં ત્યો વસે મારો રામ અવસર આવો નહીં માં. રે કાચી કાયાનો ના કરો વિશ્વાસ અવસર આવો નહીં માં. રે કાજી કાયાનો ન કરો વિશ્વાસ અવસર આવો નહીં મળે. બોલીએ સદગુરુ મહારાજની જય. દેવને જેણે આપ્યું છે નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયો દેહ અભિમાન. તો રજકણ તારા રઝળશે જેમ રણમાં ઉડે રે. હજી બાજી છે તારા હાથમાં માટે ચેત ચેત નર ચેત. માનવ તન મળ્યો મોઘા મોલનો રે લોલ. માનવ ધન મળ્યો મોગા મોલનો રલોલ. એક દાડો રાખ મારોળાય જો માનવ તન મળ્યો મોઘા મોલનો રે લોલ. એક દાડો રાખ મરોળાય જો માનવ ધન મળ્યો મોગા મોલનો રલોલ. ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે લોલ. લોલ. ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે લોલ. લોલ. ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે લોલ. ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે લોલ. લોલ. મરતા પહેલા શોધી લો મુકામ જો માનવ તન મળ્યો મોઘા મોલનો રે લોલ. મરતા પહેલા શોધી લો મુકામ જો માનવ તન મળ્યો મોગા મોલનો રલોલ. કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લોલ. 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 છોડી ચાલ્યા જો ઘર ગામ જો માનવ તન મળ્યો મોઘા મોલનો રે લોલ. છોડી ચાલ્યા જો ઘર ગામ જો માનવ તન મળ્યો મોગા મોલનો રલોલ. આ દેહ છતાં વિદેહીને પામવાર લોલ. 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 તજવા બધા પ્રકૃતિના ખેલ જો માનવ તન મળ્યો મોઘા મોલનો રે લોલ. તજવા બધા પ્રકૃતિના ખેલ જો માનવ તન મળ્યો મોગા મોલનો રલોલ. કાળીદાસ મળદાનું આ ગામ છે રે લોલ. કાલિદાસ મળદાનું આ ગામ છે રલોલ. કાળીદાસ મળદાનું આ ગામ છે રે લોલ. કાલિદાસ મળદાનું આ ગામ છે રલોલ. રાખમાં નથી નામ કે નિશાન જો માનવ તન મળ્યો મોઘા મોલનો રે લોલ. રાખમાં નથી નામ કે નિશાન જો માનવ તન મળ્યો મોગા મોલનો રલોલ. માનવ તન મળ્યો મોઘા મોલનો રે લોલ. માનવ તન મળ્યો મોગા મોલનો રલોલ. સદગુરુ ભગવાન જય.
પધારેલા હરિગુરુ શાંતની જય સનાતન ધર્મ કી જય નિર્વાણ શાંતની જય તો પ્રથમ નમો ગુરુદેવને જેમને આપ્યું નિજ જ્ઞાન ગોવિંદ ઓળખ્યા હે મારું ટળી ગયું દેહ અભિમાન તો આયો પણ જાણ્યો નહીં મન ખા જન્મનો મર આ શેર અનાજના કારણે હેજી કોટિક બાંધ્યા કર સદગુરુ ભગવાન કી જય હે સીતારામ ને ભજીને લાવો લીજીએ રે સીતારામ ને બાંધીને લાવો લીજીએ રે લો હે સંગ હરે ગુરુ સંતનો કીજીએ રે સંગા હરિ ગુરુ સંતનો કીજીએ રે સીતારામ ને ભજીને લાવો લીજીએ રે સીતારામ ને બાંધીને લાવો લીજીએ રે તારો અવસર પલ પલ જાય છે ઓ તારો અવસરીઓ બળ બળ જાય છે લો તારા ઘટમાં બેસીને કાળ ગાય છે રે તારા ઘટમાં બેસીને ગાળ ગાય છે રે સીતારામ ને ભજીને લાવો લીજીએ રે સીતારામ ને બાંધીને લાવો લીજીએ રે તારો જો બન જાશે બુઢાપો આવશે હે રે તારો ધોબન દાસે બુઢાપો આવશે રે તને ભાણે ભોજન નહીં ભાવશે રે હે તને ભાણે ભોજન નહીં ભાવશે રે સીતારામ ને ભજીને લાવો લીજીએ રે સીતારામ ને બાંધીને લાવો લીજીએ રે તારી કાયા કંપે ને તન ધ્રુજશે રે તારી કાયા કંપે ને તના ધ્રુજશે રે થશે ભેરો ને આગે નહીં સૂજશે રે થશો બહેરા ને આંખ નહીં સૂજશે રે સીતારામ ને ભજીને લાવો લીજીએ રે સીતારામ ને બાંધીને લાવો લીજીએ રે તારા વાલા વેરી થઈ લાગશે રે રે તારા વહાલા વેરી થઈ લાગશે રે તારા દરદ દેખીને દૂર ભાગશે રે તારા દરદ દેખીને દૂર ભાગશે રે સીતારામ ને ભજીને લાવો લીજીએ રે સીતારામ ને બાંધીને લાવો લીજીએ રે કહે ગોવિંદ રામ નર નાર ને રે કહે ગોવિંદ રામ નર નાર ને રે સંત સેવીને ઉતર ભવ પાર ને રે સંત સેવીને ઉતરો ભવ પાર ને રે સીતારામ ને ભજીને લાવો લીજીએ રે સીતારામ ને બાંધીને લાવો લીજીએ રે બોલો સદગુરુ ભગવાન કી જય સદગુરુ શ્રી પરધેરામ મહારાજની જય નિર્વાણ માત માત કી જય સનાતન ધર્મની જય પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયો દેહ અભિમાન તત્વ સારથી લોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ આદંત મધ્ય એક છે હરિગુરુ સંત સ્વરૂપ आग लगी आकाश में जर जर पड़े अंगार संत जगत में ना होते तो जल जाते संसार बोलिए सदगुरु भगवान की जय तमे भावे भज
પગલું ભર્યું નથી. નહીં સમજ્યા સંતોની શાન, જીવન થોડું રહ્યું. નહીં સમજ્યા સંતોની શાન, જીવન થોડો રહ્યો. તમે ભાવે ભજલો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજલો ભગવાન, જીવન થોડો રહ્યો. તમે આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડો રહ્યો. ચેતો ચેતો સમયા ચાલ્યો જશે. ચેતો ચેતો સમય ચાલ્યો જશે. ચિતા જમણાના તેડા થશે. ઓ ચિંતા જમડાના તેડા થશે. નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડો રહ્યો. તમે ભાવે ભજલો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજલો ભગવાન, જીવન થોડો રહ્યો. તમે આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડો રહ્યો. દાસ શંકરની વિનંતી ઉર્મો ધરો. દાસ શંકરની વિનતી ઉર્મો ધરો. તમે હેતે હરિના ભજન કરો. તમે હેતે હરિના ભજન કરો. તમે થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. તમે થોડા દિવસના મહેમાન, જીવન થોડો રહ્યો. તમે ભાવે ભજલો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજલો ભગવાન, જીવન થોડો રહ્યો. તમે આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડો રહ્યો. બોલીએ સદગુરુ ભગવાન કી જય. એમ અમારા ભીખાભાઈ આજે સાહેબે પણ એમ જ કહ્યું છે કે કંઈક આત્માનું કલ્યાણ થાય એવા સંત મહાપુરુષોનો આજે સત્સંગની ધારા ચલાવજો. રોજ સંતો સત્સંગની ધારા તો એવી ચલાવતા હોય છે, પણ જેને જેટલી ક્ષમતા હોય એટલું જ લઈ શકતા હોય છે. તો બધા ભક્તોને કોટી કોટી વાર વંદન. જય પધારેલા હરિગુરુ શાંતની જય નિર્વાણ માતની જય. આજે આ પવિત્ર અને પુણ્યશાળી ધરા વ્યાસપીઠ પર બિરાજમાન સર્વે સંતો મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી જય ગુરુ મહારાજ. અહીંયા ઉપસ્થિત સર્વે ભાવિ ભક્તજનોને પણ કોટી કોટી વંદન. હવે પાછળ જિલ્લાવજો પાણી. સદગુરુ મહારાજની જય જય બોલતા રહેજો. હેજી પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લીજીએ નામ. માત પિતા ગુરુ આપણા, હે પછી અલખ પુરુષ ના લઈએ નામ. સદગુરુ ભગવાનની જય. હરે રાણા સોળ રંગીલા તારા નામ રે હજારે કોણ રંગ મોરંગાણા. રણ છોડ રંગીલા તારા
સદગુરુ ભગવાનની જય. આવો આવો અવસર ફરી ફરી વારંવાર મળવાનો નથી ને આ રહ્યું અવધિ વાળું છે. કોઈને 60 વર્ષનું, કોઈને 80 વર્ષનું, કોઈને 50 વર્ષનું, કોઈને 90 વર્ષનું, કોઈને 100 વર્ષનું. એટલે આજ પાસે હાલ જેટલા બધા ભજન ગૌરવણા એમાં એક જ ઈશારો આવ્યો છે કે તમે આ કાચી કાયાનો ન કરો વિશ્વાસ. અવસર આવો એ રોજના 21,600 આપણે શ્વાસ લઈએ છીએ. સંત મહાપુરુષો પોતે નક્કી કરી અને આ એમને પોતે પ્રમાણ મૂક્યું છે કે આપણે રોજના 21,600 શ્વાસ લઈએ છીએ. તો રોજના 21,600 આપણે બાળપણ ગયું, જુવાની જતી રહી અને આ બુઢાપો આવ્યો છે, પણ સતોય હજી સુધી આપણે ભક્તિમાં પગ મોડ્યો નથી. માટે આ મહાપુરુષો રાત દિવસ પોતે મહેનત કરી અને જીવાત્માને જગાડે છે કે તમે એક વારકા મહાપુરુષના સાનિધ્યમાં આવી અને હું કોણને હરી કેવા એસી બુજદ વાણ સદગુરુ કો ઢૂંઢત ફિરે તાકું મુમુક્ષ. મીરાબાઈ જેવા મીરાબાઈએ જેમણે પિયરમોય રાજ હતું અને સાસરામોય રાજ હતું, પણ સતોય પોતે સદગુરુ મહારાજ પાસેથી શાન મેળવી અને પોતે પોતાનું જીવન જીવ્યા છે. રામચંદ્ર ભગવાને તમે જુઓ, કૃષ્ણ પરમાત્માએ જુઓ, વચને વર્યા છે. વચને વર્યા તે વિશ્વથી ન્યારા ઊંઝો થઈને દેવો. રામ અને કૃષ્ણ જેવા ઝડકે જગતમાં પુરાણે દાખલો. આ મહાપુરુષો બધા વચનની મહિમા છે. જે મહાપુરુષોના હાલ ગુણગાન ગૌરવણા અત્યારે પ્રવીણો મહારાજે જે ભજન ગાયું એમાં જે મહાપુરુષો થઈ ગયા એમના બધાના ગુણગાન ગૌરાણે એ પોતે દરેક સદગુરુ મહારાજ પાસેથી શાન મેળવી અને પોતે પોતાના જીવનનું જે કલ્યાણ કર્યું છે એ એક જ વાત આવે છે બધા મહાપુરુષોની. અને આ વાતને આપણે લક્ષ્યમાં લઈ અને આજે વિશેષ મહાપુરુષો છે. આટલું કહી મારી વાણી બોલો સદગુરુ ગિરધારી રામ મહારાજ રાજની જય. પધારેલા હરિગુરુ શાંતની જય. સનાતન ધર્મ ધર્મની જય. રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે જર્જરી પછી બેઠું રેવાશે નહીં. नाम लिया सब कुछ लिया सकल शास्त्र का भेद, बिना नाम नर के गए पढ़ पढ़ चारों वेद. बोलो सनातन धर्म હવે ખરેખર ભજન અને સત્સંગમાં જે મહાપુરુષો આપણને કીધું છે, જાગવાની વાત કરી છે કે હે માનવ તું જાગી જા. બીજા કોઈને જાગવાની વાત કરી નથી, પણ આપણે આપણને જ ઓળખતા નથી કેવી રીતે જાગવું. આમાં જાગવા માટે આવા મહાપુરુષોનું શરણું સ્વીકારવું પડશે. એમને માં જગાય એમ છે નહીં. જે મહાપુરુષના આજે આપણે ગુણલા ગાઈ રહ્યા છીએ ને એ સદગુરુ મહારાજનું શરણું સ્વીકાર્યું ને એમના જ ગુણ ગવાય છે. જે સદગુરુ મહારાજના શરણે નથી ગયા એ આ વસ્તુ જ કઈ જાણતા નથી કે આ વસ્તુ શું છે. ધ્રુવને પિયા, પ્રહલાદને પિયા, પિયા રોહિદાસ, દાસ કબીરને ભર ભર પિયા और પીવન કી આસ. આ અમીરસ એટલો મીઠો છે ને કે ગમે જેટલો પીઓ તો તૃપ્તિ થતી નથી, તમને પ્યાસ જ રહે છે. અને જે મહાપુરુષો એ ઓના ગુણ ગયા ને એમને જ આ અમીરસ મળ્યો છે, બાકી કોઈને મળ્યો નથી. વાલિયો લૂંટારો વિચાર તો કરો, એમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. જ્યારે નારદજીનો ભેટો થયો હતો ત્યારે એમના ગુણલા ગવાય છે. જેસલ જાડેજો, કચ્છનો કાળો નાગ, એક તોરલ જેવા સંત મળી ગયા, પલમાં પીર કરી દીધો. અંગુલીમલ રાક્ષસ હતો, બૌદ્ધ જેવા મહાપુરુષ મળી ગયા ને એમનો ઉદ્ધાર થઈ ગયો. એમ આપણે બી ખરેખર આપણું પોતાનું જીવનનું કલ્યાણ કરવું હોય તો કોઈ પણ મહાપુરુષનું શરણું સ્વીકારવું પડશે. હું બી એવો જ હતો, આ તો સાચું કહું તો હું આ વસ્તુ જ જાણતો નતો, પણ ખરેખર મારા ભાગ્યનો કઈ ઉદય થવાનો હશે તો મને પ્રેમ ગુરુ મારા ભીમજીરાવ મહારાજ મળ્યા અને સદગુરુ મહારાજના ગિરધારી મહારાજના શરણે લઈ ગયા.
ત્યારે આ વસ્તુ સમજણી છે ને કે આ ભજન એ મને ખબર જ નથી. હું તો દોયડા ધાગા મંત્ર શ્રદ્ધામાં ફસાયેલો હતો. ખરેખર એમાંથી મને છોડાઈ અને આ અમર વસ્તુ આલી છે. હવે આ વસ્તુ તો ઓનું કોઈ મુખે કહેવાય હિંમત નથી. એટલે ખરેખર કોઈ ભાઈ બહેનોને કોઈ સદગુરુ મહારાજનું શરણું ન સ્વીકાર્યું હોય અને પોતાનું કલ્યાણ કરવું હોય, તો જો પોતાને પરમાત્માની પ્રાપ્તિ ન કરવી હોય તો કોઈ સદગુરુ મહારાજના શરણે જવાની જરૂર નથી. પણ જો પોતાનો ઉદ્ધાર કરવો હોય તો કોઈ મહાપુરુષનું શરણું સ્વીકારી લેજો અને આ વસ્તુ ઓરી લેજો. બાકી કોઈ અહમમાં રહી ગયા કે હું બધું જોણી લીધું છે તો બાકી કોઈ મેળ નહીં પડે. આ વસ્તુ સમજાય એમ જ નથી. આ તો આ મહાપુરુષો આઠે પોર ઉજાગર જે જાગરણ કરી આ જીવને જગાડી રહ્યા છે. શેના માટે? કારણ કે એમને આ વસ્તુ ઓરી લીધી છે. ખબર પડી કે આ જીવ કોઈ દુખી છે ને રહી ના જાય, એને જગાડવા માટે આ મહાપુરુષો આ વાત કરે છે. બસ મહાપુરુષો ઘણા છે એટલે આટલું કહી મારી વાણી સદગુરુ મહારાજના ચરણોમાં વિરામ આપું છું. બોલો સનાતન. આપણે ગમે તે સભામાં બેઠા હોય પણ જો આપણું લક્ષ્ય ના હોય તો આપણે એક પણ શબ્દ સાંભળ્યો નથી એ બરાબર છીએ. માટે જેટલી વાર બેસીએ એટલી વાર ભલે આપણું મન વારંવાર જતું હોય પણ લક્ષ્ય આપણું રાખવાની આપણે પ્રયત્ન કરીએ. કારણ કે સત્સંગનો એક શબ્દ કદાચ આપણી સમજમાં આવી જાય તો પણ આપણું કલ્યાણ થઈ જાય એમ છે. જાગવાની વાત કરી છે હમણાં, તો આપણે હાલ બધા જાગી રહ્યા છીએ. તો શું એ કઈ જાગવાની વાત છે? ઈકો ઓછો કરી દો ભાઈ, ઈકો બિલકુલ નહીં. આપણે હાલ જાગી રહ્યા છીએ, શું એ જાગવાની વાત છે કે કંઈક બીજી વાત છે? સંત મહાપુરુષો કહે છે કે જાગો લોકો મત સુવો મત કરો મૌન દિશે પ્યાર, જૈસો સપનો રેન કો એમ ચાલ્યો જાય સંસાર. આપણે જેમ સપનું આવે, સપનામાં આપણે ભિખારી હોય ને રાજા બની જઈએ અથવા રાજા હોય ને ભિખારી બની જઈએ, પણ જાગીએ એટલે એમનું કશું હોતું નથી. એમ હાલ આપણી જાગૃત અવસ્થા છે, એ અવસ્થા પણ એક સપના જેવી જ છે, પણ આપણને સપના જેવી લાગતી નથી. પણ જો વિચાર કરવા જઈએ તો આપણે નાના હતા, બાળપણ જતું રહ્યું, જુવાની જતી રહી, અને આ ગઢપણ છે એ પણ રહેવાનું નથી. એવી આપણને ખબર તો પડે જ છે, છતાં પણ આપણે મોહ નિંદ્રામાંથી આપણને જાગવાની જરા ઈચ્છા થતી નથી. જનક રાજાને એવું જ હતું. રાત્રે ઊંઘ્યા એટલે સપનું આવ્યું અને સપનામાં એમને ભીખ માગી. ભૂખ લાગી હતી, ભીખ માગી, ભીખ કોઈ આપે નહીં. ખૂબ ફર્યા, ઘણી જગ્યાએ ફર્યા. એક જગ્યાએ એને ભીખ મળી. ભીખ મળી અને થોડા દૂર જમવા બેઠા તો બે બેલ લડાતા લડાતા આવ્યા અને એ ખીર લાવેલી હતી એ બધી ઢોળાઈ ગઈ, ખાવાનું રહી ગયું, તરત જાગી ગયા. જનક રાજાએ વિચાર કર્યો કે હું રાજા અને સપનામાં ભીખ માગી અને મારી આવી દશા, તો એ સપનામાં જે દેખ્યું એ સાચું કે હાલ હયાતમાં હું રાજા છું એ સાચું? બંનેમાંથી સાચું શું? તો એમણે પંડિતોની સભાઓ બોલાવી કે ભાઈ આ બે મને નક્કી કરી આલો, આ વાસ્તવિકમાં બંને છે શું? હાલ હું રાજા છું એ સાચું છે કે સપનામાં ભીખ માગી એ સાચો? પણ પંડિતોએ આના જવાબ આપી શક્યા નહીં. ત્યારે અષ્ટવક્રા એમના ગુરુ એ વડા તો નહોતા, પણ એમને આ વાત સાંભળી કે જનક સભામાં પંડિતોએ જનક રાજાના આ પ્રશ્નનું સમાધાન કરી શક્યા નથી. ત્યારે અષ્ટવક્રા જાય છે. એમની ઉંમર બહુ નાની હોય છે, આઠે અંગ વાંકા હોય છે,
સભામાં જાય ત્યારે સભા પંડિતોની સભાઓ એટલે ભાળીને આમ ખડખડાટ આખી સભા હસી. સભા હસી એટલે થોડી વાર કેડી પછી અષ્ટવક્રા પણ હસ્યા. ત્યારે જનક રાજા પૂછે છે કે આ સભા તો હસી, તમારું આઠે અંગ ઓકા હતા, તમે ઓમમ ઠેઠ બેઠ હેડતા હતા એટલે, પણ તમે કેમ હસ્યા? તો કે મને તો એમ હતું કે જનક રાજાની સભામાં કોઈ મહાપુરુષો કે જ્ઞાની પુરુષો હસી, અને અહીંયા તો હું જોઉં તો તમારો સિવાય બીજું કોઈ મને લાગ્યું જ નહીં, એટલે હું હસ્યો. કારણ કે એને કિંમત મારી આ શરીરની કરી, મારી કિંમત એને કરી આ શરીરે હું નથી, આ શરીરે હું નથી એવું એ નક્કી કરાવવા માંગતા હતા કે આ સૃષ્ટિની રચના જેને કરી છે એને તમે હસ્યા કે કયાને હસ્યા? આ જે પ્રકૃતિ છે એ કોઈની બનાવેલી નથી, એ તો ઓટોમેટિક પ્રકૃતિ બની છે, અને એના ઉપર તમે હસ્યા એટલે તમારી દ્રષ્ટિ દેહ ઉપર જ છે, ચામડા ઉપર છે, તમે ચમારશો. ત્યારે જનક રાજાને થયું કે વાત જ્ઞાની પુરુષ છે, વાત સાચી છે, કારણ કે આપણે શાની કિંમત કરી? ચોપડાની. આપણી દ્રષ્ટિ એટલી જ છે. હાલ આપણે પૂછીએ કે ભાઈ તમે કોણ? એટલે કે અમે પટેલ. ભાઈ તમે કોણ? કે અમે બ્રાહ્મણ. કોઈ કે અમે ઠાકોર, કોઈ કે આ. તો આ લેબલ શના ઉપરના છે? આ લેબલ શરીર ઉપરના છે.